હેલો, હું વર્ષા. આજે હું તમને જણાવવાની છું કે રાતના ટાઈમે સૂવું કેમ જરૂરી છે. તો રાતના ટાઈમે સૂવું એના માટે જરૂરી છે કે આપણી હેલ્થ સારી રહે. પણ એક સર્વેના પ્રમાણે જાણવામાં આવ્યું છે કે 93% ઇન્ડિયન પીપલ એવા છે કે એ લોકોને રાતના ટાઈમે ઊંઘ આવતી જ નથી. હવે ઊંઘ રાત્રે ના આવવી એના માટે AASM એટલે કે અમેરિકન એકેડમી સ્લીપ મેડિસિનનું કેવું એવું છે કે જો રાતના ટાઈમે તમને પ્રોપર ઊંઘ નથી આવતી તો જેમ કોઈ વ્યક્તિ ડ્રગ્સ લઈ રહ્યું છે કે ડ્રિંક કરી રહ્યું છે તો એ કરવાથી એ વ્યક્તિને જેટલું જ એના હેલ્થને ખરાબ અસર થાય છે એટલી જ ખરાબ અસર આપણને પ્રોપર ઊંઘ નહીં આવવાના કારણે થાય છે. તો રાત્રે ઊંઘવું એટલા માટે જરૂરી છે. એન્ડ રાત્રે આપણે જ્યારે સૂઈએ છીએ, હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું. જેમ કે આપણે રાત્રે સૂઈ જઈએ છીએ, બરોબર, તો તમે સવારમાં ઉઠો છો ને ત્યારે તમે જોશો કે તમારી આંખની આજુબાજુ વ્હાઈટ કચરું નીકળેલું હોય છે, મોઢાની આજુબાજુ લાળ નીકળેલી હોય છે, પ્લસ ફેસ ઉપર ઓઇલ આવેલું હોય છે. રાત્રે આપણે સૂઈને ઉઠીએ ત્યારે આપણે તરત પ્રેશર આવે છે, યુરિન આવે છે, તો યુરિન પણ ડાર્ક યલો આવે છે. એ બધું તમે નોટિસ કર્યું હશે. તો એ બધા સિમ્ટમ્સ છે કે તમારું જે બોડી છે ને એ એની અંદરનો કચરો બહાર ફેંકી રહ્યું છે. પણ આ બધું ક્યારે થાય છે કે જ્યારે આપણે પ્રોપર રાતની ઊંઘ લીધી હોય, એટલે કે રાતના 10 થી સવારના 6, પ્રોપર 8 કલાકની જ્યારે આપણે ઊંઘ લઈએ છીએ ત્યારે આપણું બોડી રાતના ટાઈમે વર્ક કરવાનું, ડિટોક્સ કરવાનું કામ કરે છે. એટલે કે આપણા બોડીમાંથી કચરો બહાર ફેંકવાનું કામ કરે છે. પણ આપણે મોટાભાગે રાતના ટાઈમે શું કરીએ છીએ કે જાગવામાં કાઢી દઈએ છીએ અને એ આપણો જે ટાઈમિંગ છે બોડી ડિટોક્સ થવાનો એ આપણે મિસ કરી દઈએ છીએ, જેના કારણે આપણે ઘણી બધી હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ પણ થાય છે. અને રાતના ટાઈમે બોડી ડિટોક્સ તો થાય છે પણ વધારાની જે આપણા બોડીની ફેટ છે એને બર્ન કરવાનું કામ પણ આપણું બોડી રાતના ટાઈમે જ કરે છે. તમે આખો દિવસ દરમિયાન જે પણ કંઈ જમ્યા છો, પીધું છે, એમાંથી જે પણ આપણને વિટામિન્સ, ન્યુટ્રિશન મળે છે એને યુઝ કરવાનું કામ પણ રાતના ટાઈમે જ આપણું બોડી કરે છે. તો સૂવું એના માટે જરૂરી છે. પણ આજકાલની ફાસ્ટ લાઈફમાં તમે જોયું હશે કે જે મેં તમને 93% ઇન્ડિયન પીપલની વાત કરી કે જેને ઊંઘ નથી આવતી, એવા લોકો કે આજકાલની આ ફાસ્ટ લાઈફમાં એ લોકોને ફાસ્ટ સક્સેસ જોતી હોય છે, રાઈટ? તો ફાસ્ટ સક્સેસ માટે રાતે ઓવરનાઇટ કરવાનું પણ એ લોકો પસંદ કરે છે. ઘણા લોકો તો ફાલતુમાં સ્ક્રીન ટાઈમમાં પણ રાત્રે જાગતા હોય છે. પણ આવું જ્યારે તમે કરો છો ને ત્યારે શું થશે કે તમને પ્રોપર ઊંઘ નહીં લેવાના કારણે ઘણી બધી હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ થવાના ચાન્સીસ વધી જશે. હવે સારી ઊંઘ લાવી છે તો એના માટે શું હોવું જોઈએ? આપણું જે મન છે ને એ શાંત હોવું જોઈએ. પણ આજકાલ શું થઈ રહ્યું છે કે આપણે સ્ટ્રેસ વધારે લેતા હોઈએ છીએ, વિચારતા વધારે હોઈએ છીએ અને ફિઝિકલ એક્ટિવિટી આપણી ઓછી થઈ ગઈ છે. જ્યારે પહેલાં શું હતું